સુરતમાં વિદ્યાર્થીઓએ આઈ ફોલો અને ટ્રાફિક સિગ્નલના માનવ આકરો દ્વારા ટ્રાફિક જાગૃતિની અનોખી પ્રસ્તુતિ આપી હતી. રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના 2025ની 74મી ઉજવણીના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને જિલ્લા શિક્ષણ કચેરીના સહયોગથી એક અનોખો સંદેશ આપ્યો હતો. ટ્રાફિકના સિગ્નલોની જાગૃતતા ફેલાવતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરી સાયકલ ચલાવવાની પણ સૂચના આપી હતી. શાળાને હેલ્મેટ બેંક ઊભી કરવા અપીલ કરવામાં આવી હતી. આ અદ્ભુત માનવ આકૃતિ બનાવી લોકોને સંદેશ આપનાર સ્વામી નારાયણ ગુરુકુલના 850 વિદ્યાર્થીઓ જોડાયા હતા. જી સર, આપનું નામ? હું ધર્મેશ સલિયા, આચાર્ય શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત. આજરોજ અમારે ત્યાં રાષ્ટ્રીય રોડ સલામતી અવેરનેસ કાર્યક્રમ એના અંતર્ગત આજે વિદ્યાર્થીઓને આઈ ફોલો નામની વિશાળ માનવ આકૃતિ દ્વારા એક અવેરનેસનો મેસેજ, એક જાગૃતિ ફેલાય સમાજની અંદર અને રોડ સેફટી, ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.